નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પિરામિડ ઇન્ફોટેકની આઈટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ડિપ્લોમા કમ્પ્યુટર સેમ 1 નો જે અગત્યનો સબ્જેક્ટ જેને બેઝ કહેવાય, સી લેંગ્વેજ એટલે કે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ. આની પહેલાના વિડીયોમાં મિત્રો આપણે ક્વેશ્ચન આન્સરમાં ફ્લો ચાર્ટ વિશે અલ્ગોરિધમ વિશે શીખા કે અલ્ગોરિધમ એટલે શું. તો કે ભાઈ તમે તમારા પ્રોગ્રામને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુટ કરો તો એને શું કહેવાય? અલ્ગોરિધમ કહેવાય. બરાબર, યુનિટ 1 ચાલુ છે. યુનિટ 1 નો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે ભણ્યા છીએ કે અલ્ગોરિધમ એટલે શું, એની એડવાન્ટેજ શું, એની ડિસએડવાન્ટેજ શું, કઈ રીતે સ્ટેપ આવે. તો આપણે અલ્ગોરિધમમાં શીખ્યા છીએ મિત્રો ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. આજે આપણે સેકન્ડ ક્વેશ્ચન અગત્યનો 3 થી 4 માર્ક્સનો શીખવાનો છે. ફ્લો ચાર્ટ એટલે શું, એના સિમ્બોલ ક્યાં ક્યાં આવે, બરાબર છે, અને એક્ઝામ્પલ. સૌથી અગત્યના ક્વેશ્ચનો છે આ બંને. 110% પૂછાશે તે તમારે ચેક કરી લેવાની છૂટ છે, બરાબર છે. જોઈ લેજો, જૂના પ્રશ્નપત્રો હોય તોય ચેક કરી લેજો, બરાબર છે. હવે તમારે આપણે આગળ જોશું ફ્લો ચાર્ટ એટલે શું. અલ્ગોરિધમ એટલે આપણે શું જોયું હતું મિત્રો કે તમે તમારા પ્રોગ્રામ કે પ્રોબ્લેમને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુટ કરો તો શું કહેવાય? અલ્ગોરિધમ. સિંગલ લાઇનની ડેફિનેશન ફ્લો ચાર્ટમાં યાદ રાખજો. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ અલ્ગોરિધમ. વોટ ઇઝ ફ્લો ચાર્ટ? ફ્લો ચાર્ટ મીન્સ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ અલ્ગોરિધમ. ફ્લો ચાર્ટ એટલે શું? તો કે ભાઈ અલ્ગોરિધમને ગ્રાફિકલ ડિઝાઇન સાથે રિપ્રેઝન્ટ કરો તો એને શું કહેવામાં આવે? ફ્લો ચાર્ટ કહેવામાં આવે. પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન ઓફ અલ્ગોરિધમ. અલ્ગોરિધમના પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશનને શું કહેવામાં આવે છે? ફ્લો ચાર્ટ કહેવામાં આવે છે. તમે જે અલ્ગોરિધમ ડ્રો કર્યો છે એનો ફ્લો બતાવવાનો કે પહેલા સ્ટાર્ટ, પછી ઇનપુટ, પછી પ્રોસેસ, પછી આઉટપુટ અને પછી શું આવશે? સ્ટોપ. તો સિંગલ લાઇનની બંને ડેફિનેશન અલ્ગોરિધમ એટલે કે તમે તમારા પ્રોગ્રામને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુટ કરો તો એને અલ્ગોરિધમ કહેવાય. અલ્ગોરિધમના પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશનને, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનને શું કહેવાય? ફ્લો ચાર્ટ. બરાબર છે. આમાં લખેલું છે a flow chart is a pictorial or graphical representation of algorithm. Each step in the process, દરેક સ્ટેપ, આની અંદર જે પ્રોસેસ થાય છે એના દરેક સ્ટેપ આપણે સ્ટેપ બાય સ્ટેપ લખેલું છે અલ્ગોરિધમ. each step in the process is represented by different symbol. દરેકના અલગ અલગ સિમ્બોલ છે. સ્ટાર્ટ માટે કયો લેવો, સ્ટોપ માટે કયો લેવો, બરાબર છે. ઇનપુટ આઉટપુટ માટે ક્યાં લેવા, પ્રોસેસ માટે કયો લેવો, કંડિશનલ ક્યુ લેવું, લૂપિંગ ક્યુ લેવું. તો each step in the process is represented by a different symbol and contains a short description of the process step. Okay, the flowchart symbol are linked together. દરેક ફ્લો ચાર્ટને આપણે એક પછી એક લિંક કરવાના છે. આ ફ્લો છે, ક્યાંથી ક્યાં જશે એ બતાવવાનું છે કે પહેલા શું, પછી શું આવશે, ક્યાંથી ક્યાં જશે, બરાબર. લિંક ટુગેધર વિથ એરો શોવિંગ ધ પ્રોસેસ. લાસ્ટમાં મેં કરેલું છે, સમજાવી દઈશ. The pictorial representation can give a step-by-step solution to the given problem. બરાબર. પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન શું તમને બતાવશે કે તમે જે અલ્ગોરિધમ લીધો છે જે પ્રોગ્રામ માટે થઈને એનું. તો ક્લિયર છે મિત્રો બધાને? સમજાઈ ગયું? અલ્ગોરિધમ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમારા પ્રોગ્રામ કે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ અલ્ગોરિધમ, પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન ઓફ અલ્ગોરિધમ એને શું કહેવાય? ફ્લો ચાર્ટ. બરાબર છે. ફ્લો ચાર્ટની તમને એડવાન્ટેજ આપેલી છે. શું એડવાન્ટેજ? તો સેમ વસ્તુ કે ભાઈ કમ્યુનિકેશન એક્સેલન્ટ થાય, લોજિક ઇઝીલી સમજી શકો, બરાબર છે. એનાલાઇઝ પ્રોગ્રામને કરવું એકદમ ઇઝી બની જાય અને પ્રોગ્રામરને હેલ્પ થાય કોડ લખવા માટે થઈને, એટલે કે ઇઝી રહે. કોને ઇનપુટ કરવાનું છે, કોની પ્રોસેસ કરવાની છે, કોની આઉટપુટ. ઇનપુટ એટલે યુઝર પાસેથી વેલ્યુ કઈ લેવાની, પછી એને કઈ રીતની પ્રોસેસ કરાવવાની છે, કોને આઉટપુટ અને પ્રિન્ટ કરાવવાનું છે, આ બધી જ વસ્તુ ખબર પડી જાય. તો એડવાન્ટેજ આવી ગઈ. પછી આપણે લખવાની છે ડિસએડવાન્ટેજ. તો ભાઈ ફ્લો ચાર્ટની ડિસએડવાન્ટેજ શું? તો ભાઈ ડિસએડવાન્ટેજમાં સેમ વસ્તુ ભાઈ, ટાઈમ કન્ઝ્યુમિંગ. બરાબર, ટાઈમ કન્ઝ્યુમિંગ આવે અને કોમ્પ્લિકેટેડ વસ્તુ. જો મિત્રો અલ્ગોરિધમમાં જે હતી એ જ વસ્તુ ફ્લો ચાર્ટમાં છે કે ટાઈમ કન્ઝ્યુમિંગ આવે અને બહુ કોમ્પ્લેક્સ પ્રોગ્રામ હોય તો એ ના થઈ શકે ભાઈ. બરાબર, એમાં પ્રોબ્લેમ આવે ક્યાંથી ક્યાં કરવું. એ સિમ્પલ બધા પ્રોગ્રામ થઈ જશે. હજી કહું છું 3 થી 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય એટલે ડેફિનેશન, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એક્ઝામ્પલ લખવું કમ્પલસરી છે. ફ્લો ચાર્ટમાં આપણે સિમ્બોલ લખવાના છે, આ એના સિમ્બોલ આવશે.
બરાબર છે કે સ્ટાર્ટ અને એન્ડ એટલે કે સ્ટોપ માટે થઈને કયો સિમ્બોલ વપરાય છે, ઓવલનો યુઝ થાય છે, એરો બધાને જોડવા માટે થઈને વપરાય છે, બરાબર છે. પછી પેરાલેગ્રો પ્રોગ્રામ છે એટલે કે ઇનપુટ આઉટપુટનો સિમ્બોલ છે, પ્રોસેસ માટે તમને રેક્ટેંગલ આપેલું છે, અને ડાયમંડ તમને શેની માટે આપેલું છે, ડિસિઝન એટલે કે ઇફ એલ્સ માટે. આટલા એના મેઇન સિમ્બોલ છે મિત્રો, બરાબર. આ સિમ્બોલ યાદ રાખવાના છે તમારે, બરાબર. ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ, બરાબર, ડિસિઝન, આ બધાના. હવે અહીંયા તમને દેખાડેલું છે કે કોની માટે કયો સિમ્બોલ યુઝ થશે. તો જો અલ્ગોરિધમનું એક્ઝામ્પલ એ તમને દેખાડેલું છે કે પહેલા તમારે જોવાનું છે સ્ટાર્ટ, બરાબર. સ્ટાર્ટમાં સ્ટેપ 1 માં શું આવશે, સ્ટાર્ટ. સ્ટાર્ટ માટે કયો સિમ્બોલ, ઓવલનો યુઝ થાય છે, બરાબર. ડિક્લેરેશન અને ઇનપુટ બંને ભેગા લઈ લીધા છે, એની માટે આ સિમ્બોલ યુઝ થશે, બરાબર. પ્રોસેસ લઈ દીધી છે, એની માટે આ સિમ્બોલ યુઝ થશે રેક્ટેંગલનો. પ્રિન્ટ માટે થઈને આ સિમ્બોલ એટલે પ્રિન્ટનો, અને ઇનપુટ આઉટપુટનો બંને સેમ રહેશે, બરાબર. અને સ્ટોપનો, સ્ટાર્ટ અને સ્ટોપનો સેમ રહેશે, બરાબર. ઇનપુટ અને આઉટપુટનો સેમ રહેશે, અને પ્રોસેસનો અલગ થશે. ક્લિયર છે? જો આ તમને અલ્ગોરિધમની સાથે. હવે એક્ઝામ્પલ બતાવું છું. સૌથી પહેલા સ્ટાર્ટ થશે, બરાબર. શું થશે, સ્ટાર્ટ. તો જો સ્ટાર્ટ આવી ગયું ઓવલ સિમ્બોલ સાથે. પછી એને એમ કીધું એરો સાથે જોડવાનું છે, એટલે નીચે તમારે એરો ડ્રો કરી દેવાનો. આવી ગયો છે એરો, બરાબર. પછી શું આવે છે, ઇનપુટ. ઇનપુટ શું કરાવશો, એક્સ અને વાય ની, એટલે પછી થઈ જશે ઇનપુટ. કોને કરાવશો, એક્સ અને વાય. ઇનપુટ એક્સ અને વાય કરાવો એનો મતલબ શું થયો મિત્રો, કે તમારે યુઝર પાસેથી શું લેવાની છે, વેલ્યુ લેવાની છે. પ્રિન્ટએફ સ્કેનએફ કરાવવાનું છે, આપણે પ્રોગ્રામ જોયેલો હતો એ પ્રમાણે. પછી એને એરોથી ડ્રો કરો. પછી કરાવો પ્રોસેસ. પ્રોસેસ શું આવશે, z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. પ્રોસેસ શું આવશે, z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. એક્સ અને વાય તમે જે ઇનપુટ કરાવેલા છે એનો સરવાળો ક્યાં સ્ટોર થશે, z માં. તો એને પ્રોસેસ કરવી કહેવાય, અને ઇક્વેશન કહેવાય. ઇક્વેશન એટલે પ્રોસેસ. કોઈ પણ પ્રોગ્રામમાં તમે ઇક્વેશન લખો છો, બરાબર છે, તો એને શું કહેવામાં આવે છે, પ્રોસેસ કહેવામાં આવે છે. પછી તો કે ભાઈ પછી આપેલું છે તમને ઇનપુટ થઈ ગયું, પ્રોસેસ થઈ ગયું, આઉટપુટ. આઉટપુટ એટલે પ્રિન્ટ કોણ થશે, તો કે ભાઈ એક્સ અને વાય નું એડિશન એમાં સ્ટોર થઈ ગયું છે z માં, તો z પ્રિન્ટ થઈ જશે, બરાબર છે. અને નીચે આપેલું છે તમને સ્ટોપ. ક્લિયર છે મિત્રો? 3 થી 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય, વોટ ઇઝ ફ્લો ચાર્ટ, તો ભાઈ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ અલ્ગોરિધમ, એને પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન ઓફ અલ્ગોરિધમ, એને શું કહેવામાં આવે છે, ફ્લો ચાર્ટ કહેવાય છે. ફ્લો ચાર્ટની અંદર શું છે કે દરેક સ્ટેપને સિમ્બોલ સાથે ડ્રો કરવામાં આવે છે, અને દરેક સિમ્બોલને એરો સાથે શું કરવામાં આવે છે, કનેક્ટ કરવામાં આવે. ક્લિયર મિત્રો? ક્લિયર છે તમને મિત્રો? આ સિરીઝને, આ વિડીયોને બધા સુધી પહોંચાડો, જેથી કરીને આઈએમપી ક્વેશ્ચનો જોઈ શકે, સમજી શકે. ડિપ્લોમા સેમેસ્ટર 1 માં ભણતા બધા સ્ટુડન્ટો સુધી પહોંચાડો. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. દરેક સેમેસ્ટરના આવા જ સરસ ક્વેશ્ચન આન્સર સાથે અમે આવીશું. બસ તમારો પ્રેમ જોવે છે. પ્રેમમાં ખાલી તમને વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, અને શેર કરો તમારા મિત્રોને. કયો સામેથી કે જો આમાં ઈઝી છે ક્વેશ્ચન આન્સર, ડબલ A ગ્રેડ આવશે. ફોલો કરશો તો હું તમને કહું છું કે તમારે લોકોને ડબલ A ગ્રેડ આવશે. ક્લિયર છે એટલી વસ્તુ મિત્રો? સમજાઈ ગયું? તો અહીંયા આ ક્વેશ્ચન પૂરો થાય છે. હવે પછી નેક્સ્ટ ક્વેશ્ચન લઈને આવશું, બરાબર. ત્યાં સુધી પ્લીઝ આને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને બધા સુધી પહોંચાડો મિત્રો. બસ એટલી હેલ્પ કરો. અમે બહુ જ સરસ સિરીઝો લઈને આવવાના છીએ, અને ખાસ તમારા માટે સી લેંગ્વેજની ગુજરાતીમાં ટ્યુટોરિયલ સિરીઝ છે, એને જોવાનું નહીં ભૂલો. ડિપ્લોમા સેમ 1 ના સ્ટુડન્ટો ખાસ રજાના સમયમાંથી થોડો સમય કાઢી અને આને જોતા રહ્યો. તો થેન્ક યુ વેરી મચ.